નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો અભ્યાસ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને આપણે છેલ્લે નિયત સંકલન ચેપ્ટરને વિરામ આપ્યો છે. મિત્રો, હવે આપણે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ અને ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ બંનેને લાગુ પડે અને તમારા ઉચ્ચતમ અભ્યાસ માટે કોલેજની અંદર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવા એક પ્રકરણની અહીંયા આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિકલ સમીકરણ, ડિફરન્શિયલ ઇક્વેશન. મિત્રો, ડિફરન્શિયલ ઇક્વેશન એનું નામ એ જ આપણને ખબર પડી જાય, એક તો સમીકરણ આવશે અને બીજું એની અંદર ડિફરન્શિએશન આવશે. બરાબર? તો આજે આપણે આજના લેક્ચરની અંદર જે ચર્ચા કરવાના છીએ એ આપણે વિકલ સમીકરણની પાયાની શરૂઆત કે એની બેઝિક થિયરી જે છે એની ચર્ચા કરશું. મિત્રો, ત્યારબાદ ધીમે ધીમે આપણે એની અલગ અલગ રીતો જોશું અને પછી આપણે ચેપ્ટરને વિરામ આપશું. તો આજે આપણે શરૂઆત કરીએ એકદમ સરળ કે વિકલ સમીકરણ કોને કહેવાય અને એ સમીકરણ પરથી આપણને શું શું જાણકારી મળે, કેવી રીતે એને ઓળખી શકાય છે, શું એની અંદર માહિતી આવે છે. તો શરૂ કરશું આપણે સૌથી પહેલા સમજૂતીથી. બરાબર? તો ટોપિક આપણો રહેશે વિકલ સમીકરણની વ્યાખ્યા. એટલે એના માટે અહીંયા લખીશ કે વિકલ સમીકરણ. તો સમજવા માટે આપણે વિકલ સમીકરણની અંદર જે વસ્તુ શીખવાની છે એમાં પહેલી વ્યાખ્યા શીખવી પડશે સ્વતંત્ર ચલ અને અવલંબી ચલ. પહેલા તો આ બે પ્રકારના ચલની માહિતી આપણે મેળવવી પડશે કે સ્વતંત્ર ચલ કોને કહીએ અને અવલંબી ચલ કોને કહીએ, ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરાબર? તો એના માટે આપણે અહીંયા વાત કરીએ કે y એ ચલ x નું વિધેય હોય તો તેને y બરાબર f ઓફ x વડે દર્શાવાય છે. y એ ચલ x નું વિધેય છે એનો મતલબ એવો થયો કે y એ કોના ઉપર આધાર રાખે છે? x પર. તો x નો આધાર કોના ઉપર છે? કોઈ પર નહીં. તો આપણે કિંમત કોની પસંદ કરશું? x ની. x ની કિંમત પસંદ કરીએ છીએ એના આધારે y ની કિંમત મળે છે. એટલે અહીંયા ખાસ સમજો કે આપણને જે મળ્યું અહીંયા y બરાબર f ઓફ x, તો આમાંથી સ્વતંત્ર કોણ થયું? તો કે x. એટલે અહીંયા આ x ને સ્વતંત્ર ચલ અને આ y ને અવલંબી ચલ તરીકે ઓળખવામાં આવે છે. કે જો y એ ચલ x નું વિધેય હોય તો y બરાબર f ઓફ x દર્શાવીએ તો x એ સ્વતંત્ર ચલ છે અને y એ અવલંબી ચલ તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ. બરાબર? હવે આપણે આમાં આગળ વધીએ તો આનું વિકલન લઈએ તો શું મળે? તો કે dy બાય dx. તો f નું વિકલન લઈએ આપણે f ઓફ x. તો અહીંયા શું કર્યું કહેવાય કે આ શું થયું? એ સ્વતંત્ર ચલ અવલંબી ચલ y નું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ વિકલિત છે. એટલે અહીંયા જે અવલંબી ચલ હતો y એ અવલંબી ચલનું એટલે કે ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એનું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને સાપેક્ષ આપણે વિકલિત કર્યું છે. અને આવા જે વિકલિત મેળવવામાં આવે એને સમાવતા સમીકરણને આ પ્રકારના એટલે અવલંબી ચલનું સ્વતંત્ર ચલને સાપેક્ષ મળતા વિકલિતો. બરાબર? તો આ પ્રકારના વિકલિતોને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. તો આ થઈ વિકલ સમીકરણની સમજૂતી કે ભાઈ કોઈ y એ ચલ x નું વિધેય છે તો આપણે એને y બરાબર f ઓફ x લખીએ છીએ, જ્યાં x એ સ્વતંત્ર ચલ થશે, y એ અવલંબી ચલ થશે. તો એનું આપણે સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલનું જ્યારે વિકલિત લઈએ અને એવા વિકલિતો સમાવતા જે સમીકરણો મળે છે તે સમીકરણોને વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે.
આ વાત થઈ આખી સમજૂતીની. બરાબર. હવે આપણે લઈએ છીએ વિકલ સમીકરણના પ્રકારો કે ભાઈ કેવા કેવા પ્રકારના સમીકરણ જોવા મળે. તો વિકલ સમીકરણના પ્રકારો. તો વિકલ સમીકરણના પ્રકારોની હું તમારી સાથે વાત કરું. બરાબર. તો મુખ્યત્વે બે પ્રકાર છે. વિકલ સમીકરણના મુખ્યત્વે બે પ્રકાર છે. વિકલ સમીકરણના મુખ્યત્વે બે પ્રકાર છે, જેમાં નંબર 1 સામાન્ય વિકલ સમીકરણ. સામાન્ય વિકલ સમીકરણ. હવે સામાન્ય વિકલ સમીકરણને ઇંગ્લિશમાં ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે ODE તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય વિકલ સમીકરણ કોને કહેવાય? તો એવા વિકલ સમીકરણો કે જે સામાન્ય વિકલિતો dy/dx એટલે કે અવલંબી ચલને સાપેક્ષ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોને સમાવે છે. બરાબર. એટલે અહીંયા આપણે એની વ્યાખ્યામાં એવું લખી શકીએ, સામાન્ય વિકલિતો જેમ કે dy/dx, d2y/dx² વગેરેને સમાવતા વિકલ સમીકરણને સામાન્ય વિકલ સમીકરણ કહે છે. દાખલા તરીકે dy/dx = x² - 1/x+1, અથવા બીજું ઉદાહરણ લઈએ કે d2y/dx² + e⁻x × dy/dx + sin x = 0. તો આમાં તમે જુઓ વિકલને પણ સમાવે છે અને સાથે સાથે સમીકરણ છે કે જે સામાન્ય દર્શાવે છે. બરાબર. સામાન્ય સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો છે. તો આવા સમીકરણોને સામાન્ય વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ બીજા પ્રકારની. તો બીજા પ્રકાર આપણે લઈએ તો એને કહેવામાં આવે છે આંશિક વિકલ સમીકરણ, જેને અંગ્રેજીમાં કહીએ આંશિક એટલે પાર્શિયલ, વિકલ એટલે ડિફરન્શિયલ અને ઇક્વેશન એટલે PDE તરીકે આપણે આને ઓળખીએ છીએ. જેવી રીતે આને આપણે સામાન્ય વિકલ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો જેવી રીતે આમાં સામાન્ય વિકલિતો હતા એવી રીતે આંશિક વિકલિતો જે છે. બરાબર. એટલે અહીંયા લખીએ આંશિક વિકલિતો del/del x, del/del y, del/del z પ્રકારના વિકલિતોને સમાવતા વિકલ સમીકરણને આંશિક વિકલ સમીકરણ કહે છે. અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી છે કે એક કરતાં વધારે સ્વતંત્ર ચલ હોય ત્યારે પ્રત્યેક સ્વતંત્ર ચલ ને સાપેક્ષ વિકલિત ને આંશિક વિકલિત કહે છે. હવે તમને પ્રશ્ન થાય કે આંશિક વિકલિત કોને? એના માટે મેં તમને અહીંયા લખી આપ્યું છે કે બેટા કોઈ ઇક્વેશન છે f(x, y, z), એમાં x ની કિંમત સ્વતંત્ર છે, y ની કિંમત સ્વતંત્ર છે અને z ની કિંમત પણ સ્વતંત્ર છે. તો એવા સંજોગોમાં જ્યારે x, y, z સ્વતંત્ર હોય તો એ દરેક સ્વતંત્ર ચલના પ્રત્યેક ચલને સાપેક્ષ વિકલિત. અહીંયા જુઓ x ને સાપેક્ષ વિકલિત અલગથી, y ને સાપેક્ષ વિકલિત અલગથી, z ને સાપેક્ષ વિકલિત અલગથી. હવે જ્યારે તમે અહીંયા x લેશો તો તમારા સમીકરણમાં x, y, z હશે તો y અને z અચળ રહેશે, y હશે તો x અને z અચળ રહેશે. તો આવા જે વિકલિતો છે અને એ વિકલિતોને સમાવતું સમીકરણ છે એને કહેવામાં આવે છે આંશિક વિકલ સમીકરણ. બેટા આપણા સિલેબસમાં જે
બોર્ડ કે આગળની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ધોરણ 12 સુધી માત્ર સામાન્ય વિકલ સમીકરણનો અભ્યાસ રહેલો છે. તમે જ્યારે કોલેજમાં આવશો ત્યારે કોલેજની અંદર તમારે આંશિક વિકલ સમીકરણનો અભ્યાસ કરવાનો છે, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનનો. એટલે અહીંથી આ શરૂ થશે. અહીંયા મેં ખાલી એક નાનો અમથી વ્યાખ્યાથી તમારા માનસ પટલ ખોલી આપ્યું છે કે આવું પણ કંઈક આવવાનું છે. બરાબર. એટલે આનું ઉદાહરણ લેવું હોય તો તમે સેમ આની રેમ લઈ શકો છો. તમે ઘણા બધા પાર્શિયલ ડેરિવેટિવ કરેલા છે કે ડેલ બાય ડેલ એક્સ ઓફ સાઇન વાય સાઇન એક્સ. બરાબર. એટલે ડેલ બાય ડેલ અહીંયા ડેલ બાય ડેલ એક્સ સાઇન એક્સ પ્લસ વાય બરાબર 0. તો આનું જે વિકલ સમીકરણ આવશે એ પ્રમાણે તમને જવાબ મળશે અને એ પ્રમાણે તમે લખી શકો છો. એટલે વાય બાય એક્સ પણ હોઈ શકે, સાઇન એક્સ એટલે એફ ઓફ એક્સ પણ હોઈ શકે. પણ ઉદાહરણોની તમારે ક્યાંય જરૂર અત્યારે પડવાની નથી. બરાબર. તો આ વાત થઈ વિકલ સમીકરણની સમજૂતીની, જેની અંદર અગત્યનો પાઠ છે સ્વતંત્ર ચલ, એના પછી અવલંબી ચલ, એના પછી વિકલ સમીકરણના પ્રકારો, અને હવે આપણે અભ્યાસમાં આગળ લઈએ છીએ સામાન્ય વિકલ સમીકરણ. અહીંયા મેં જે લખ્યું છે એ આનું વિકલિત કરશો તમે એટલે કેન્સલ થઈ જશે, એટલે આ પાર્શિયલ ડેરિવેટિવ નહીં થાય. પણ આનું તમારે વિકલિત અહીંયા વાય હોય તો વાય તમારો અચળ લઈ અને કેવી રીતે કરી શકો એ દર્શાવ્યું છે. સમીકરણ લખવું હોય તમારે તો તમે આમ લખી શકો ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર. અહીંયા વાય આપેલું છે, ધારો કે વાયનું કરો છો પ્લસ એક્સ ઇન્ટુ વાય બરાબર 0. પણ જરૂર એની કાંઈ છે નહીં, માત્ર સમજૂતી માટેની છે. હવે આપણે આગળની જે વાત કરવાના છીએ એ વાત આવશે વિકલ સમીકરણની વ્યાખ્યા, કે કોને આપણે ખરેખર વિકલ સમીકરણ ગાણિતીય સ્વરૂપે કહેશું, કે જેની વ્યાખ્યા શું આવશે. બરાબર. એટલે હવે આપણે લઈએ છીએ વિકલ સમીકરણની વ્યાખ્યા અને એના પછી એનાથી આગળના ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. ચાલો તો વિકલ સમીકરણની વ્યાખ્યા પર જઈએ. હવે તો સ્વતંત્ર ચલ, અવલંબી ચલ, આ બધી જ વસ્તુ એમાં ઇન્વોલ્વ થવાની છે એની વાત કરું છું. એટલે નેક્સ્ટ આવશે હવે વ્યાખ્યા. કોને વિકલ સમીકરણ કહેવાય. બરાબર. તો એ વ્યાખ્યા લખીએ કે સ્વતંત્ર ચલ, અવલંબી ચલ અને સ્વતંત્ર ચલ ને સાપેક્ષ અવલંબી ચલ ના વિકલિત ને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. સ્વતંત્ર ચલ, અવલંબી ચલ અને સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો જે છે એને સમાવતા સમીકરણને શું કહેવામાં આવે છે? વિકલ સમીકરણ. આને આપણે મેથેમેટિકલી લખીએ તો ધારો કે સ્વતંત્ર ચલ x, અવલંબી ચલ y અને અવલંબી ચલ y નું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ વિકલિતો dy by dx d square y by dx square અપ ટુ 100n ના વિધેયાત્મક સંબંધ f x હોય, y હોય, dy by dx હોય, d square y by dx square આમાંથી કંઈ પણ હોઈ શકે ઇક્વલ ટુ 0 ને વિકલ સમીકરણ કહે છે. આ મેથેમેટિકલ વ્યાખ્યાથી ભારી ભારી શબ્દોમાં થોડીક એને હળવા હળવા શબ્દોમાં સમજીએ તો એક તો સ્વતંત્ર ચલ, બીજું અવલંબી ચલ, ત્રીજું અવલંબી ચલનું સ્વતંત્ર ચલને સાપેક્ષ જેટલા વિકલિત મળે છે એવા વિકલિતો,
અને એનો સંબંધ એટલે આપણે લખીએ dy/dx પ્લસ x ઇન્ટુ સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 0. તો આ એક સંબંધ થયો જેને કહેવાય વિધેયાત્મક સંબંધ, નવું કાંઈ નથી, એટલે એને f વડે દર્શાવ્યો છે, જેની અંદર આટલી વસ્તુ જોવા મળી શકે. બરાબર. ઇક્વલ ટુ 0 ને શું કહેવામાં આવે? વિકલ સમીકરણ. એક અગત્યની નોંધ યાદ રાખજો, હું રેડ પેનથી લખું છું. વિકલ સમીકરણમાં વિકલિતનું હોવું જરૂરી છે. બરાબર. થોડાક ઉદાહરણો લઈએ વિકલ સમીકરણના આપણે. તો વિકલ સમીકરણના ઉદાહરણોની વાત કરું તો ભાઈ dy/dx પ્લસ 2xy બરાબર 0. તો તમે જુઓ આમાં x y અને dy/dx વચ્ચેનો આ સંબંધ છે એને કહેવામાં આવે વિધેયાત્મક સંબંધ. બરાબર. આવા તો ઘણા બધા તમને મળેલા છે, તમને ખબર છે xy2 પ્લસ y1 પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ 0. તો આવી રીતના પણ લખેલા હોય. બરાબર. dy/dx પ્લસ ln x પ્લસ d²y/dx² હોલ સ્ક્વેર બરાબર 0. એના પછી e⁻dy/dx પ્લસ y માઇનસ સાઇન એક્સ બરાબર 0. તો આ બધા જે છે એ વિકલ સમીકરણના ઉદાહરણો છે. બધામાં જો વિકલ આવેલું છે. બરાબર. જે વિકલ સમીકરણના ઉદાહરણ છે. સમજૂતી માટે હવે તમને એક ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ વિકલ સમીકરણ આપણે કોને કહેશું અને કઈ રીતે વિકલ સમીકરણ આપણી સામે મળે છે, આપણે એને કઈ રીતે લઈ શકીએ. બરાબર. તો આ બધા છે એ આપણા વિકલ સમીકરણ થયા. બરાબર. હવે અહીંયા વિકલ સમીકરણને ઓળખવું તમારા માટે અઘરું નથી, પણ એ વિકલ સમીકરણ પછી સ્ટાર્ટ થઈ શકે. હવે તમને એ ખબર પડવી જોઈએ કે એ વિકલ સમીકરણ જે છે એની કક્ષા કેટલી છે, એના પરિમાણ કેટલા છે, અને અહીંયાથી તમારો ટોપિક સ્ટાર્ટ થાય, તમારું સ્વાધ્યાય સ્ટાર્ટ થાય, તમારું ગણવાનું સ્ટાર્ટ થાય, તમારે વિચારવાનું સ્ટાર્ટ થાય. આ માહિતી હતી તમારા માટે. આ ન ખબર હોય તો આગળની શરૂઆત કરી શકીએ નહીં. એટલે હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર બે વસ્તુની વ્યાખ્યાઓ શીખવાની છે. એક છે વિકલ સમીકરણની કક્ષા અને બીજું છે વિકલ સમીકરણનું પરિમાણ. કક્ષા એટલે ઓર્ડર અને પરિમાણ એટલે ડિગ્રી. બરાબર. તો એના માટેની હવે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા સૌથી પહેલા આપણો નેક્સ્ટ ટોપિક જે આવ્યો છે એ આવશે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. બરાબર. તો ચાલો સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કક્ષાની, કે વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય. બરાબર. અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઓર્ડર. બરાબર. તો વિકલ સમીકરણની કક્ષા ઓર્ડર કોને કહેશું આપણે? તો સૌથી પહેલા યાદ રાખો કે તમને આપેલા વિકલ સમીકરણમાં મહત્તમ વિકલિત જે છે એ તમારી વિકલ સમીકરણની કક્ષા છે. એને આપણે થોડુંક શાબ્દિક રીતે લખીએ તો વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ, ભારી વર્ડ્સ લખું છું બાકી ઈઝી છે. સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં મહત્તમ વિકલિતને આપેલ વિકલ સમીકરણની કક્ષા કહે છે. અરે ભાઈ આને શોર્ટમાં સમજવું હોય, બરાબર, તો વિકલ સમીકરણની કક્ષા એટલે શું થાય? તો કે મહત્તમ વિકલિત. બસ 5મું વિકલિત, 10મું વિકલિત, 8મું વિકલિત, વધુમાં જે વિકલિત હશે એ વિકલિતને એની કક્ષા કહેવામાં આવે છે. ઉદાહરણથી સમજાવી દઉં. ચાલો તો ઉદાહરણ અહીંયા લઈ લઈએ કે ભાઈ dy/dx હોલ ક્યુબ
પ્લસ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા ભૂલ એ નથી કરવાની બેટા, આ dy બાય dx નો હોલ ક્યુબ છે અને અહીંયા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર છે. તો વિચારો જરા કે વધુ વિકલિત કયું થયું કહેવાય, તો કે આ વિકલિતમાં આપણે મોટામાં મોટું વિકલિત દ્વિતીય વિકલિત છે. કયું વિકલિત છે? દ્વિતીય વિકલિત અહીંયાથી. એટલે આની કક્ષા જે છે એ કક્ષા થશે 2. અહીંયા આપણે હંમેશા મહત્તમ વિકલિત જ પકડવાનું આવશે, એટલે ખાસ એનું ધ્યાન તમારે લેવાનું છે કે ભાઈ મહત્તમ વિકલિત કેટલું છે. બરાબર, અહીંયા આ વાત થઈ વિકલ સમીકરણની કક્ષાની. હવે વાત કરીએ વિકલ સમીકરણના પરિમાણની. વિકલ સમીકરણના પરિમાણની, તો એના માટે આપણે પરિમાણ ડિગ્રી ઇંગ્લિશમાં કહેવાશે પરિમાણ અને ઇંગ્લિશમાં આવશે ડિગ્રી. તો પરિમાણ કોને કહેશું એની વ્યાખ્યા થોડીક શાંતિથી સમજવા જેવી છે. ખાસ ધ્યાનથી સમજજો કે ભાઈ વિકલ સમીકરણના વિકલિતો, વિકલ સમીકરણના વિકલિતો બહુપદી સ્વરૂપે હોય, બહુપદી સ્વરૂપે હોય ત્યારે મહત્તમ વિકલિત ની મહત્તમ ઘાતને અથવા મહત્તમ વિકલિતના મહત્તમ ઘાતાંકને આપેલ વિકલ સમીકરણ નું પરિમાણ કહે છે. અહીંયા યાદ રાખવા જેવા શબ્દો છે. કયા કયા? તો એક તો એ બહુપદી સ્વરૂપે હોય, બીજું મહત્તમ વિકલિત અને એનો મહત્તમ ઘાતાંક. મન ફાવે એમ વિકલિતનો મહત્તમ ઘાતાંક નહીં, મહત્તમ વિકલિતના મહત્તમ ઘાતાંક અથવા ઉચ્ચતમ વિકલિતના ઉચ્ચતમ ઘાતાંક એવો શબ્દ પણ તમને ચોપડીમાં વાંચવા મળી શકે છે. બરાબર, અહીંયા આપણે એના ઉદાહરણો લેશું કે ભાઈ ઉદાહરણની અંદર વાત કરું, ડી ક્યુબ વાય બાય dx ક્યુબ પ્લસ 7 dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ e રેસ ટુ x બરાબર 0. આના પછી તમને આવું પણ આપે sin x પ્લસ dy બાય dx હોલ રેસ ટુ 5 ઇન્ટુ ln x બરાબર 0. હવે તમે અહીંયા જુઓ, સૌથી પહેલા શું શોધવાનું? બહુપદી સ્વરૂપે તો કે છે, ન હોય તો પરિમાણ ન મળે, કક્ષા તો દરેકની આવશે જ. બરાબર, તો અહીંયા સૌથી મહત્તમ વિકલિત અહીંયા છે એટલે આની કક્ષા થઈ ગઈ 3. એની ઘાત જોવાની, આખાની નહીં, આની ઘાત કેટલી છે? 1, એટલે પરિમાણ થઈ ગયું 1. અહીંયા ભલે 2 ઘાત હોય પણ આનું પરિમાણ 1 આવશે. અને એ જે પરિમાણ છે ને એ જ નક્કી કરે કે કેવું સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ લ્યો તેનું પરિમાણ 2 થયું, સુરેખ સમીકરણ એટલે પરિમાણ 1 થયું. હું વાત કરીશ સુરેખ વિકલ સમીકરણની, એટલે વિકલ સમીકરણની ઘાત છે જે એ 1 હશે, કક્ષા ભલે ગમે તેટલી હોય. સુરેખ એટલે પરિમાણ 1, દ્વિપદી એટલે પરિમાણ 2. બરાબર, આની વાત કરું તો આ એક જ વિકલ છે એટલે અહીંયા કક્ષા 1 થઈ ગઈ અને પરિમાણ છે એ 5 થઈ ગયું. પરિમાણ છે કેટલું થઈ ગયું? 5. હવે ખાસ અગત્યનું છે કે શું દરેકના પરિમાણ શક્ય છે? તો કે નહીં. સૌથી પહેલા તમારે તમારું જે વિકલ સમીકરણ છે એમાં પરિમાણ મેળવવા માટે એ બહુપદીમાં હોવું જરૂરી છે. જો બહુપદીમાં ન હોય તો એને બહુપદીમાં ફેરવો. એના પછી એનું જે મૂળ છે એવા વર્ગમૂળ, ઘનમૂળ, અપૂર્ણાંક ઘાત, એનાથી તમારે એને મુક્ત કરવું પડે
અને હંમેશા પરિમાણ છે એ ધન પૂર્ણાંક મળે, બરાબર, એની સિવાય કોઈ દિવસ આવશે નહીં. તો અહીંયા નોટ કરીને ખાસ લખજો, કેમ કે આના આધારે દાખલાઓ છે આના પછી, બરાબર. નોટ નંબર 1, પરિણામ મેળવવા માટેના પરિમાણ મેળવવા માટેના પરિણામ મેળવવા માટે પરિમાણ મેળવવાનું છે અહીંયા, અને એના માટે કે વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા માટે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જરૂરી છે. જો ન હોય તો સમીકરણને બહુપદી સ્વરૂપે ફેરવવું. એના પછી બીજો મુદ્દો કે વિકલ સમીકરણ મૂળ અને ઋણ ઘાતથી મુક્ત હોવું જોઈએ. ત્રીજો મુદ્દો, જો મૂળ એટલે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ આવી રીતના, બરાબર. અને ત્રીજા મુદ્દામાં વિકલ સમીકરણનું પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક હોય છે. અને ચોથો અને અગત્યનો મુદ્દો કે જો વિકલ સમીકરણને તમે બહુપદી સ્વરૂપે ન ફેરવી શકો તો તેનું પરિમાણ અવ્યાખ્યાયિત છે, બરાબર. એટલે જો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ન દર્શાવી શકાય તો તેનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. આ અગત્યનો મુદ્દો છે. એટલે દરેક વિકલ સમીકરણના પરિમાણ મળે તેવું જરૂરી નથી. દરેક વિકલ સમીકરણના પરિમાણ મળે તેવું અહીંયા જરૂરી નથી. તો કક્ષા એટલે વિકલ સમીકરણ જે છે તેની મહત્તમ વિકલિત જે છે એ મહત્તમ વિકલિતને એની કક્ષા કહેવાય. એ મહત્તમ વિકલિતનો જે ઘાતાંક છે એ ઘાતાંકને એનું પરિમાણ કહેવાય. પરિમાણ મેળવવા માટે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપમાં હોવું જોઈએ. ન હોય તો એને ફેરવવાનું. વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, માઇનસ ઘાત, અપૂર્ણાંક ઘાત, આવી કોઈ પણ ઘાત હોય, ઋણ ઘાત, આ બધાથી એને મુક્ત કરવાનું. અપૂર્ણાંક પણ લખી શકો અહીંયા, બરાબર. અને એનું પરિમાણ હંમેશા કેવું મળે છે તો કે ધન પૂર્ણાંક મળે છે. હવે આપણે કક્ષા અને પરિમાણ આધારિત એક્ઝામ્પલની વાત કરવાના છીએ. નીચેના વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ જણાવો. હવે તમે લોકો છે ને તમારી નોટની અંદર કોલમ પાડી શકો છો. હું અલગ અલગ વિકલ સમીકરણ તમને આપીશ, એ પ્રમાણે તમારે કક્ષા અને પરિમાણ કહેવાના છે. એટલે તમને હું હિન્ટ આપું કઈ રીતના, એમ તમે આ રીતના કોલમ પાડી શકો છો કે પહેલા ક્રમ, એના પછી વિકલ સમીકરણ, જરૂર પડે તો એની ગણતરી એમાં દર્શાવશું આપણે. એટલે એક ખાનું મોટું રાખવાનું એક જ પેજની અંદર. અહીંયા એની કક્ષા અને અહીંયા પરિમાણ, બરાબર. આ રીતનું તમે તમારી નોટમાં આખું આમ ઊભું દોરી લેશો એટલે સરળ પડશે. હવે આપણે અહીંયા વાત કરશું કે પહેલું વિકલ સમીકરણ એટલે પહેલો એક્ઝામ્પલ. આપણે એની જરૂર પડે એની ગણતરી દર્શાવતા જશો અને લીટી મારતા જશો એટલે ગોઠવાતું જશે, જોજો તમે હમણાં, બરાબર. તો પહેલું વિકલ સમીકરણ લઈએ આપણે. d3y/dx³ dy/dx હોલ સ્ક્વેર પ્લસ y = x². ચાલો, આમાં તમારે એની કક્ષા જોવાની છે. કક્ષા એટલે મહત્તમ ઘાતવાળું વિકલિત. તો મહત્તમ ઘાતવાળું વિકલિત આ થશે,
એટલે કક્ષા થશે 3 અને એ જે વિકલિત છે આ વિકલિત એનો ઘાતાંક કેટલો થયો 1 એટલે પરિમાણ થશે 1. આવી રીતે ઓબ્ઝર્વેશનથી ખાલી તમને ખબર પડવી જોઈએ. બરાબર. તો આ પછી તમે અહીંયા લીટી મારી દેશો એટલે તમારી નોટના ઊભા પાનામાં જે હાંસિયો છે ત્યાં ક્રમ આવશે, પછી વિકલ સમીકરણ, છેલ્લી 2 લીટી નાની નાની આમાં અંકો જ આવવાના છે. તો આ રીતે તમે આરામથી લખી શકશો. હવે હું બીજું લઉં, જરૂર પડે આપણે એની ગણતરી પણ નીચે લખતા જશું. બરાબર. પછી હું ડાયરેક્ટ લખતો જશ, તમે આ રીતે ફોર્મેટમાં બેટા લખતા જજો. હવે જો અહીંયા બીજું લઉં છું, અહીંયા d2y અપોન dx². 10 એક્ઝામ્પલ લશ આવા. 3 અંડર રૂટમાં 1 પ્લસ dy બાય dx હોલ ક્યુબ. આ ઘનમૂળ છે. ઘનમૂળની અંદર 1 પ્લસ dy બાય dx હોલ ક્યુબ. તો આ જે છે એનું તમે ડાયરેક્ટ નહીં લખી નાખો કે ભાઈ આની 2 ઘાત છે એટલે અહીંયા 2 અને એની પછી 1 ઘાત એટલે 1, એમ નહીં થાય. તમારે પહેલાં શું કરવાનું, જો એના મૂળિયાથી દૂર કરવાનું, મૂળ ઉખેડી નાખવાના. એટલે આપણે શું કરવું પડશે, બંને બાજુ ઘન કરવો પડશે. હવે બંને બાજુ ઘન કરો એટલે આ શું થઈ ગયું, d2y બાય dx² હોલ ક્યુબ અને અહીંયા થઈ ગયું 1 પ્લસ dy બાય dx હોલ ક્યુબ. હવે તમારે અહીંયા મહત્તમ ઘાત કેટલી છે, તો કે મહત્તમ ઘાત અહીંયા છે મહત્તમ વિકલિત 2 અને એની ઘાત 3 એટલે અહીંયા કક્ષા 2 આવશે અને પરિમાણ 3 આવશે. તમે જો બહુપદી સ્વરૂપમાં નહીં ફેરવો આને તો તમારી કક્ષા બરાબર છે પણ પરિમાણ ખોટું આવશે 1. તો આ રીતે તમે એનું કક્ષા અને પરિમાણ નક્કી કરી શકો છો. આના પછી નંબર 3 ઉપર જઈએ. આમાં તમારે બહુપદીમાં ફેરવવાનું આવ્યું એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે. બરાબર. એના પછી નંબર 3 x ઇન્ટુ e રેસ ટુ dy બાય dx પ્લસ dy બાય dx પ્લસ 2 બરાબર 0. હવે તમે જુઓ આ જે સમીકરણ છે એમાં મહત્તમ વિકલિત એક જ છે, પ્રથમ વિકલિત. આમાં દ્વિતીય વિકલિત હતું, આમાં તૃતીય વિકલિત હતું એમ. બરાબર. તો અહીંયા કક્ષા 1 થશે પણ આને બહુપદી સ્વરૂપે ફેરવી શકાય નહીં. બહુપદી સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં અને તેથી પરિમાણશી અવ્યાખ્યાયિત થશે. એટલે તમે અહીંયા ડેશ કરી શકો અથવા લખી શકો અવ્યાખ્યાયિત. તો આ રીતે તમને તમારો જવાબ મળશે. સિમ્પલ હોઈ શકે, આવી રીતે ફેરવીને જવાબ મળી શકે અથવા તો ન પણ મળતું હોય. એટલે તમે આરામથી આ પ્રમાણે આગળ વધી શકો. હવે તમે આમનામ આ રીતે આગળ વધે રાખજો. મારી પાસે બોર્ડ છે એટલે મારે થોડોક ચેન્જ કરવો પડે એટલે હું અહીંયા આ કાઢી નાખું છું હવે અને મારી રીતે લખતો રહું છું. તમે આ પ્રમાણે આગળ વધજો, હું તમને ગણતરી બેટા દર્શાવતો રહીશ. અને આવી રીતે આપણે હજી પણ થોડીક પ્રેક્ટિસ કરી લઈએ એટલે તમને પરફેક્ટ આવડી જાય. ચાલો, તો એના પછી નંબર 4 x પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ y. આગળ મેં લીધું એની અંદર કેવું હતું તો કે dy બાય dx અંડર રૂટમાં હતું, અહીંયા આ અંડર રૂટમાં છે. બરાબર. તો આની કક્ષા તો એક જ રહેશે. બરાબર. કક્ષા 1. તમે એ ઉપર કક્ષા પરિમાણની વાત કરું જ્યારે હું. બરાબર. તો મારે શું કરવું પડે, આને પહેલાં મુક્ત કરવું પડે એટલે આનો વર્ગ લેવો પડે. એટલે આમ થઈ જાય x પ્લસ dy બાય dx હોલ સ્ક્વેરનો સ્ક્વેર બરાબર 1 પ્લસ y. હવે ઘણી બુકોની અંદર ડાયરેક્ટ 2 લખેલા છે પણ આપણે આ રીતના જ કરવાનું છે. એટલે આ હંમેશા કેટલે થઈ જશે 4 ઘાત એટલે પરિમાણ આવશે 4. હવે તમને ખબર પડવી જોઈએ. નંબર 5 d2y dx² પ્લસ સાઇન dy બાય dx પ્લસ y બરાબર 0. ચાલો આમાં કક્ષા જણાવો. તો અહીંયા કક્ષા આવશે 2, મહત્તમ વિકલિત 2 છે એટલે
એટલે કક્ષા 2 અને પરિમાણ જો આના કારણે જુઓ બદલી શકાય નહીં, એટલે પરિમાણ અવ્યાખ્યાયિત થઈ જશે. બરાબર, એને તમે અલગ લખી શકો નહીં. એના પછી આ છે એક સમજવા જેવું છે, y રેસ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x. હવે ઘણા મિત્રો એવું સમજે કે આવી રીતે ઘાતમાં જો સાઇન પછી આવી રીતના આવ્યું, ln પછી આવી રીતના આવ્યું. બરાબર, હું તમને અહીંયા કહી દઉં, જુઓ સાઇન dy બાય dx, cos dy બાય dx, ln dy બાય dx આ પ્રકારે આવે તો એના પરિમાણ મળવાના નથી, કારણ કે એને બહુપદી સ્વરૂપમાં ફેરવી શકાશે નહીં. પણ e રેસ ટુ dy બાય dx કે x રેસ ટુ dy બાય dx આવું કંઈ આવે અને સિંગલ હોય, ફરીથી બોલું છું, આવું આવે અને સિંગલ હોય તો log લઈ શકાય. પણ પ્લસ અહીંયા 5 કર્યા છે કે પ્લસ y કર્યા છે તો એને પછી બહુપદીમાં ફેરવી શકાશે નહીં. એટલું યાદ રાખો એટલે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. તો અહીંયા તમે જુઓ આની ગણતરીની અંદર હું બંને બાજુ log લઈ લઉં તો આ શું લખાશે, dy બાય dx ln y ઇઝ ઇક્વલ ટુ ln x. તો આ બહુપદી સ્વરૂપ થઈ ગયું, જુઓ તમે બે પ્રકારના સ્વરૂપમાં. એટલે અહીંયા કક્ષા 1 પ્રથમ વિકલિત છે એટલે, અને પરિમાણ પણ કેટલું મળશે તમને 1. તો આવી રીતે તમે ગણતરી કરી અને પરિમાણ અને કક્ષા નક્કી કરી શકો છો. હજુ આપણે 3-4 ઉદાહરણ લેવા છે. બરાબર, તમને પરફેક્ટ આવડે એ માટે ખાસ ધ્યાનમાં લેજો. કક્ષા અને પરિમાણના એક્ઝામ્પલ છે. બરાબર, અને અહીંયાથી આવડશે એટલે ક્યાંક ને ક્યાંક JEE-માં આ પ્રકારનો પ્રશ્ન MCQમાં આવી જાય છે. બોર્ડમાં તો આવશે જ તે, ગુજકેટમાં ને એમાં MCQ આવી ગયા. એટલે નંબર 7, ઘનમૂળમાં d² y બાય dx સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં dy બાય dx. હવે જો મૂળિયા શું કરવાના, ઉખેડી નાખવાના. અહીંયા ઘનમૂળ છે, અહીંયા વર્ગમૂળ છે, બેયનો લસા કેટલો થાય 6. એટલે આપણે આને 6 ઘાત લેશું. એટલે ઘનમૂળમાં d² y બાય dx સ્ક્વેર ની 6 ઘાત બરાબર dy બાય dx નું વર્ગમૂળની 6 ઘાત. અહીંયા 3 કેન્સલ એટલે અહીંયા થઈ ગયું d² y બાય dx સ્ક્વેર હોલ સ્ક્વેર બરાબર dy બાય dx હોલ ક્યુબ. તો કક્ષા તમારું કોષ્ટક હશે એની અંદર આ ગણતરી દર્શાવવાની. અહીંયા બેટા કક્ષા કેટલી લખાશે તો કે 2 અને પરિમાણ પણ 2. કક્ષા 2 અને પરિમાણ પણ કેટલું આવશે 2, કારણ કે મહત્તમ વિકલિત સેકન્ડ છે અને એની મહત્તમ ઘાત પછી આની સામે જોવાની જરૂર રહેતી નથી. બરાબર, ચાલો તો આ 2 થઈ જશે. એના પછી 8મો લઈ લો. અહીંયા તમે કીધું એ પ્રમાણે એક સરખું લખતા જજો. જો આવું આપ્યું છે dy બાય dx પ્લસ x અપોન dy બાય dx બરાબર 0. તો આમાં કંઈ અઘરું નથી, લસા લઈ લેવાનો. આ ધારો કે y હોય તો y પ્લસ x અપોન y તો y નો સ્ક્વેર થાય કે નહીં, એટલે આને શું લખાશે, dy બાય dx ને એક આખો પાર્ટ જ સમજો. આ પ્લસ x છેદ છે આ બાજુ એટલે 0. તો આની કક્ષા 1 અને પરિમાણ 2. ઘણા પરિમાણ 1 લખી નાખે તો એ ખોટું છે. પરિમાણ 1 નથી, પરિમાણ અહીંયા 2 છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ. આવડશે બેટા? સરસ. એના પછી ખાસ અગત્યનો એક્ઝામ્પલ લઉં થોડોક. બરાબર, નંબર 9 અને પછી એક 10 લઈને પૂરું કરીશ. હવે આ તમને ઇઝીલી આવડવા મળ્યું છે પણ છતાંય તે નંબર 9, d² y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ ln dy બાય dx. હા, સરસ, ડાયરેક્ટ બોલી ગયા. જો કક્ષા 2 અને પરિમાણ ન મળે કારણ કે આને બહુપદીમાં ગોઠવી શકાય નહીં. લાસ્ટ વન, આ 9 હતું, આ 10. ખાસ જોજો, તમને આવું આપ્યું છે y બરાબર ln કૌંસમાં 1 પ્લસ y ડેશ પ્લસ y ડબલ ડેશ અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ y ડેશ નો વર્ગ y ડેશ નો ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ અપ ટુ 100.
હવે તમારે ખાસ અહીંયા ધ્યાન એ લેવાનું છે કે આ શું છે. તો જરાક આપણે વિચારીએ કે આ વાય ડેશને હું થોડાક સમય માટે એક્સ કહું તો આ શું બન્યું 1 પ્લસ એક્સનો વર્ગ અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સનો ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ અપ ટુ 100. આ તો સર સિરીઝ બની ગઈ કોની e રેસ ટુ એક્સની. એટલે આ શું લખાશે તો કે y બરાબર ln e રેસ ટુ y ડેશ. હવે લોગ લાગે એટલે y ડેશ આગળ આવશે તો આ તો શું થઈ ગયું y બરાબર y ડેશ. એનો મતલબ કે આને કહેવાય y બરાબર dy બાય dx. વિકલ સમીકરણ છે. હવે જો એક નજરે જોતા પ્રથમ વિકલિત છે એટલે કક્ષા ખબર પડી જતી હતી, પરિમાણ નક્કી નહોતા થતા. કેમ કે અહીંયા તો આપણે એમ કહી શકીએ ને કે y ડેશનો ક્યુબ, y ડેશની 4 ઘાત, y ડેશની 5 ઘાત, તો વિકલ સમીકરણની કક્ષા n છે. નહીં, અહીંયા સોરી પરિમાણ n છે, પરિમાણ n નથી, કક્ષા 1 છે અને પરિમાણ પણ 1 છે. સાદું રૂપ આપ્યા પછી આ ખાલી સિમ્પલ લખ્યું છે, આ લખ્યું છે y બરાબર dy બાય dx. સ્વરૂપ બદલેલું હતું ખાલી. તો મિત્રો મારા ખ્યાલથી હવે કક્ષા કોને કહેવાય, પરિમાણ કોને કહેવાય એની ખબર તમને પડી ગઈ હશે. તમારી રીતે તમારી સામે વિકલ સમીકરણ જે આવે એ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ તમારે નક્કી કરતા રહેવાના, એટલે આરામથી આવી જાય. આમાં બીજી કોઈ ગણતરી નથી અને એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે. JEE ની અંદર આ ચેપ્ટરમાંથી 110% એક ક્વેશ્ચન અથવા 2 ક્વેશ્ચન પણ એક તો આવે ને આવે જ છે. એટલે બહુ સરસ રીતે અને ઇઝી આવે છે. પૂરેપૂરા 4 માર્ક્સ મળે, ખોટું પડે જ નહીં અને આરામથી આવડી જાય. સિમ્પલ તમે આ લેક્ચર જોશો બરાબર, એ બધા લેક્ચર પૂરા થશે ત્યાં તમારે સાથે પ્રેક્ટિસ થઈ જશે. અલગથી વાંચવાની જરૂર પણ પડશે નહીં અને તમારી એક્ઝામ પણ નજીક આવી રહી છે. તો ખૂબ તૈયારી કરજો, મારી સાથે ને સાથે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરતા જજો અને આરામથી તમે આ સોલ્વ કરી શકશો. આજે વિરામ લઉં છું આ ચેપ્ટરની શરૂઆત સાથે. આજના દિવસનો વિરામ. આવતીકાલે નવા લેક્ચર સાથે નવી વસ્તુ શીખશું અને એ હશે વિકલ સમીકરણનું ફોર્મેશન, કેવી રીતે વિકલ સમીકરણ બનાવવું. પણ ત્યાં સુધી આનંદથી ગણિત ગણતા રહ્યો, પ્રેક્ટિસ કરતા રહ્યો. જય ભારત, જય હિન્દ. આપનો આભાર.